हेलो। हेलो, जीवन सिंगिंग માંથી બોલો? हाँ जी। હિતેશભાઈ, हाँ बोलू छू। હું ગુજરવદીથી બોલું છું. ડાયાભાઈ મોરભાઈ, अच्छा ગામ डायाभाई ગુજરવદી, मोरभाई। अच्छा डायाभाई मोरभाई अपनी अटक केवी? સંતોકી. अच्छा संतोकी अटक डायाभाई मोरभाई संतोकी बराबर है। હા, ડાયાભાઈ મોરભાઈ સંતોકી. हाँ क्या समाज में आओ छो तमे? પટેલ સમાજમાં. अच्छा कड़वा पटेल लेवा पटेल? કડવા પટેલ. अच्छा कड़वा पटेल। ગામનું નામ છે ગુજરવદી બરાબર? અને આપણે હા, અને તાલુકો જિલ્લો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર છે, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર. બરાબર છે। અને તમારો સંબંધ કેનો કરવાનો છે? મારો પોતાનો જ દેહ. અચ્છા તમારો સંબંધ કરવાનો છે। તમારી ઉંમર કેટલી છે? મારી 50 ની આજુબાજુ હે. મારે ઘરના હતા વલસાડના. અચ્છા ઈ ઓફ થઈ ગઈ 2 વર્ષથી. ઓહો એવું છે? હા, એટલે હું લાયો તો વલસાડ થી લાયો તો. એમ? હા હા હા। મારા ભેગા 7 વર્ષ રહ્યા. ઓહો હા હા હા। એટલે મને તો એને ઘણો રૂપિયા વાળો કરી દીધો એવું નથી, બહુ એમ? ભક્તિવાન હતા. હા, ઓહો હા હા। એ દુકાન કરી દીધી કરિયાણાની, એમ? અને ઇકો ગાડી લઈ દીધી. ઇકો ગાડી લઈ દીધી? હા હા હા। હા, ઇકો ગાડી લીધી 4 વર્ષ થયા, પણ મેં 22,000 કિલોમીટર હાંકી છે. એમ? ઈ કેમ? ગાડી જાજો પડી જ રહે. હા 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 હા। આ દુકાનનો માલ લેવા જવું ત્યાં હાંકવાની, હા બાકી હા પડી જ રહે. હા હા બરોબર છે બરોબર છે। હું ફર્નિચર નું કામ કરતો હતો પેલા, એમ? હા હા। સુતારી કામ. અચ્છા સારી કામ એટલે કરતા? હા હું વલસાડ થી લાયો ને, બરાબર। એટલે પછી મને કે હવે તમારે સુતારી કામ ન કરવું, ક્યાંય ન જવું, ઘરે બેઠા તમે દુકાન સંભાળો અને તે થાય ઈ કરો કે. એમ? હા હા, એટલે પોતે કઈ કામ કરતા? એટલે હા, ફર્નિચર નું કામ કરતો હતો. એમની બેન કઈ કામ કરતા? ના, ઈ ભણેલા હતા, એટલે ઈ કે હું દુકાન, મને એકલા કંટાળો આવતો તો હું દુકાન કરી નાખું કે. એટલે એમ? એને ફર્નિચર વાળાની દુકાન કરી દીધી કરિયાણાની. વાહ વાહ વાહ। અચ્છા એટલે તમે ફર્નિચર નું કરો ને બેન દુકાને બેસતા એમ? હા, એટલે પછી મને કે હવે ક્યાંય ન જવું ફર્નિચર કરવા, ક્યાંય ન જવાય, ઘરે બેઠા શાંતિથી કે બેઠા બેઠા ભગવાનનું નામ લો ને કે દુકાન આખો કે. વાહ વાહ વાહ। તો હા હા પછી હા ધંધો મેં બંધ કરી દીધો. પછી હા બરોબર। ફર્નિચર નો બંધ કરી દીધો. હા એ પછી મજૂરી કામ પછી બંધ કર્યું? હા, પછી તોય ઘરે હું લાવતો, લોખંડ નું કામ લાવતો, પછી લોખંડ ને ચડી ગયો તો. હા બરોબર છે બરોબર છે। બારી દરવાજા ને ડેલા ને એવું બનાવવા. ફેબ્રિકેશન નું? હા, ફેબ્રિકેશન નું. હમ હવે મજા તો સુધી એમને મને વાત ન કરી કે મારે આ તકલીફ છે, પ્રોબ્લેમ આ હે કે સાહેબ નો. હા અહીંથી તો આંટો ખાવા કે હું જઉં છું. તે મેં કીધું કાંઈ વાંધો નહીં, તું મહિનો રોકાઈ આરામ કરજે, વાહ અને ભાઈ તું વાહ। અહીંયા રહીશ તો કીધું અહીંયા બેહીશ નહીં શાંતિથી. બરાબર છે। એટલે એ વલસાડ અહીંથી એકલા ટ્રેનમાં ગયા, અને અહીંયા પાછું 2-3 દી તો મારી સારી ત્યાં કામ કર્યું, અને એક હમણાં ખાટલે પડી ગયા. ઓહો ત્યાં ગયા પછી બીમાર પડી ગયા? હા હા, અહીંયા ગયા પછી બીમાર પડી ગયા, અને પછી અહીંયા દાખલ કર્યા, એટલે ખબર પડી કે આને તો કિડની બી ફેલ થઈ ગઈ. અરે ભગવાન। પછી ઓહો હા, 5-6 દી પછી મારા ફોન આવ્યો, તે પછી મેં દુકાન બંધ કરીને હું અહીંયા ગયો. એટલે હા ડોક્ટર મેં પૂછ્યું, મેં કીધું કિડની બી ફેલ થઈ ગઈ હોય તો મારી કિડની કમ્પ્લીટ છે, તમ તારે મારી કિડની કહી દઉં. તો મને કે અત્યાર સુધી ક્યાંય ગયા હતા, પણ મેં કીધું કીધા વગર ખબર જ ન પડે, કીધું બીમાર છે એવું કઈ કોઈ દી દેખાડ્યું જ નથી કીધું. હા એમ બીમાર હોય તો આપણે ખબર પડે, એનો રિપોર્ટ આવે તો ખ્યાલ આવે। અને દુકાન હતી ને એટલે હું અમે હારે જોડે ખાવા બે હતા નહોતા, બરાબર, વારાફરતી ખાતા હતા। એમ? એટલે હું ખેતરનું કામ કરતો ને, બરાબર। એટલે મારે જમીન હોતી છે। એમ કેટલા વીઘા? 7 વીઘા જમીન છે। 7 વીઘા જમીન છે। હા હા બરોબર। હા, એટલે હું ખેતરનું કામ કરીને આવું એટલે પછી રાંધી નાખે, હું દુકાને બેવું, અને ઘડીક બે પછી રાંધી નાખે, એટલે મને ખવડાય ને પછી કહે તમે ઘડીક આરામ કરી લો, એટલે ખાઈ લે। હા બરોબર, એકાબીજા વારા પરથી બે એટલે દુકાન ચાલુ રહ્યા। હા, દુકાન ચાલુ રાખતા હતા। હા હા બરોબર છે। દુકાન મારી હારી હાલતી હતી, 6-7 હજાર 8 હજાર નો વકરો હતો તે। વાહ વાહ વાહ। અને ઓહો, ઘરના બહુ ગયા સરસ। ને પછી નું થોડુંક ઓછું થઈ ગયું, 3-4 હજાર રૂપિયા થઈ ગયા વકરો। હમ એના પગલા હારા હતા સમજ્યા?
બહુ સારા હતા રે ભલા પછી મારા ફળિયામાં આવીને બગીચો કર્યો કે અત્યારે હું રોજ પૂજા કરું છું સાંજે વાર બે ચાર ભગવાનની. વાહ. તે એક ફૂલ નથી ચડતું બોલો. હમ. ઓહ. એ હતા ને તે તો ફૂલ એટલા થતા ને કે ન પૂછો વાત. આખો શ્રાવણ મહિનો રામજી મંદિર પહોંચાડતી હતી હવારમાં. એમ. એની જગ્યાએ એક ફૂલ નંબરેલો. એટલે ફૂલ આવતા જ નથી કે સેવા કરું જાળવાની. હે ફૂલ આવતા જ નથી? ના એ છે પછી ઝાડવા બળી ગયા. પાણી એમ. ફૂલ પવું તોય હમ. દેશી દવા બનાવતા હતા. અચ્છા, એ દેશી સમજ્યા? દેશી દવા બનાવતા? હા હા હા. હા દેશી દવા બનાવતા હતા એ બધું જાણતા હતા. એમ, દવાનું પણ જાણતા હતા? હા હા હા. હા, કોરોનામાં તો કેટલાય દેશી દવા આપતા હતા. ઓહો. હા એટલે એના પપ્પા વૈદ હતા એવું કઈ હતું? ના ના ના. અચ્છા. હા હું બેન. કારણ કે વલસાડ બાજુ જાળી વધારે ને હમ. ભણેલી એટલું હતું એટલે એમાં ભણતરમાં એને આવતું હોય ને. બરાબર છે. અને ગમે તેવો તાવ આવ્યો હોય તો ઈ ઝાડવાનો ઈ ઉકારો કરીને પાતી ને એટલે તરત હમ. તાવ ઉયો જતો. વાહ વાહ હા વાહ. એટલી ઓલી હતી. બરાબર છે. એટલે પોતાનો ઈલાજ પોતે ન કરી શકે એવું થયું ને? હા પોતાનું કોઈને કીધું જ નહીં. કીધું, વાત ન કરી. હમ. મારા ભેગી 7 વર્ષથી રહી ને પણ મને કોઈ દી એમ નથી કીધું કે મારે આ પેશાબની તકલીફ છે. એટલે થોડી ઘણી તકલીફ હોય તો એને નોર્મલ લાગતું હોય, પણ હકીકતે તમને વાત કરી હોત તો ઉપચાર એનો થઈ જાત, એમ તો ઈલાજ થઈ જતા. હા ઈલાજ થઈ જાત. બરોબર છેલ્લે છે. છેલ્લે પાછું એક દી ની વાર હતી ને જવાની ને હમ હમ. એટલે મારા ભાભી આગળ માફી માંગી. હા. મારા ભાભી કે હું કે મેં આ મને તકલીફ આ 6 મહિનાથી હતી પણ મેં કોઈને વાત ન કરી, મને માફ કરજો કે લો. લે. અરે. છેલ્લે છેલ્લે માફી માંગીને ગયા. ઓહો હો. હમ. બરોબર છે. નકર કીધું હોત તો એનો ઉપચાર થાત. ઉપચાર થઈ જતા. પછી બહુ તમારા આમ બાળકો કેટલા? ભલા હતા ને એકય નહીં. એમ તો હા એકય નહીં. 7 વર્ષથી એમ બાળક નતું એવું? ના એટલે અહીંયાથી હું લાવ્યો ને વલસાડથી હા હા. તો એ મને વાત કરી હતી. મને કે અહીંયા મારે બાળક નથી થયું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તને કોઈ દી બાળક ભાઈને કોઈ દી કહું નહીં. વાહ 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 વાહ. મેં કીધું બરોબર. બસ મારે 2 ટાઈમ રાંધી ખવાય એટલે બસ બસ બીજું કાંઈ જોતું નથી મારે કીધું. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે. અને એ હજી હગા આપણે રાખે એવું હો મારા. એમ. હમ. હા બહુ સારું રાખે. એ લોકો રાખે એવું? હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. એક દી ને એક દી ફોન કરે ઈ. એમ તમારા પ્રત્યે લગાવ હા એવો? હા તમે ટૂંકમાં સારી રીતે એને રાખ્યા હોય ત્યારે જ ફોન કરે ને, તમારી કોઈ દી ફરિયાદ ન એટલે કરી આગલા હોય. ઘીરે હતા ને હમ. અહીંયા બહુ દુખી હતા. અને હા જો. અહીંયા આયા ને પછી બહુ સુખી થયા. એટલે એ ધીમા મારી ઉપર એટલી એમને આદર ભાવના છે. આદર ભાવના. ના ના બરોબર છે કે ભાઈ હું આ ઘરે હું સુખી થઈ છું. બરોબર છે. અને આવું પછી સ્વભાવ ઉપર જાય સમજ્યા, સ્વભાવ હા ઉપર હા, જેટલું ઓલું ને 100%. આપણા સ્વભાવ ઉપર જ છે બધું. અને ઈ તો અમારે શું કે દુકાન ચાલુ કરી ને ઈ 11 હા કે કઈક એવો તહેવાર હોય ને હા હા. છોકરાને ભાગ વેચી દેતી હતી, રાજી કરતી એમ બધાને. એમ. હા વાહ ભાઈ. બાળકોને હા. ચોકલેટ અને આપતા હશે. કોરોનામાં ટ્યુશન લીધું બધા આગળ. બહાર આગળ મારે બજારમાં ઝાડવા વાયેલા હે, લીમડા હે. હા 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 હા. સાંયે બેહારીને છેટા બેહારીને બધાને ટ્યુશન મફત લીધું. એમ પોતે ટ્યુશન આપતા? હા કોરોનામાં ઓલી નિશાળ બંધ હતી ને. હા બરોબર છે. એટલે બાળકો નું ભણતર નો ખોટી થાય. હા બગડે નહીં એટલે આ શેરીના અમારે શેરીના રહ્યા ને બાળકો બધાને બેહારીને અને વાહ નોટ ને પેન ને એવું બધું આપીને ટ્યુશન લેતી હતી. વાહ વાહ. હા બરોબર હા છે. અમારે બીજી તો બધા છોકરા રાતાબાજ કરતા હતા. એમ. હમ હમ. હા હા. બરોબર છે. બહુ છોકરાને લાગણી હતી બિચારાને. બરાબર છે. પછી તમે આ બેન સાથે જે મેરેજ કર્યા તો એ પેલું જ હા તમારે ઘર હતું ને? મતલબ હા પેલું જ ઘર હતું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી આ જે એટલે ગુજરી ગયા એમાં એને એવું કેટલો હતું સમય થયો? હા. ગુજરી ગયા એ લગભગ 2 વર્ષ જેવું, દોઢ પોણા 2 વર્ષ જેવું થયું. અચ્છા, પોણા 2 વર્ષ. અને 7 વર્ષ તમારો ઘર સંસાર આલ્યો ને? હા 7 વર્ષ આવેલો. 7 વર્ષ. તમે કેટલું ભણેલા છો? ગામમાં હું ભણેલો, હું 7 ચોપડી ભણેલો હું. એમ
હા, પણ હા. મારું દિમાગ કેવું છે વાહ. તેજ દિમાગ. હા બધું આપણે કારીગર ઓલરાઉન્ડ કારીગર છીએ. એમ. વાહ વાહ. હા કોઈ બી લાગે, ઇલેક્ટ્રિક થી તે માંડીને તે ઠેઠ કડિયા કામ સુધીનું લાગે. એમ કોઈ કડિયા એમ નહીં હે, કડિયા કામ બધું કામ કરી લ્યો. બધું તમામ. વાહ વાહ. સારું પણ સારું મેં માસ્ટર માઇન્ડ કહેવાય તમારું. ધંધો કયો પાસ કર્યો હિતેશભાઈ? હમ. મેં ફર્નિચરનો પછી ધંધો પાસ કર્યો. એમાં હું કપડા બકડા બગડે નહીં ને. આ કડિયા કામમાં તો શું હોય કે હાથ હા. બગડે ને પગ બગડે ને બધી. સાચી વાત સાચી વાત. ધંધો મેં ફર્નિચરનો પાસ કર્યો. હમ. બરોબર છે. આપણે તો તમને ડીઝલ એન્જિન ફિટ હમા કરી નાખી. એમ ડીઝલ એન્જિન હોતે? હા હા વાહ બધું તમામ. કોઈ બી આઈટમ લાગે નહીં, ઇલેક્ટ્રિક કેમ નથી. વાહ. મેકેનિકલ માઇન્ડ પણ ખરું એમ કારણ કે ડીઝલ હા એન્જિન એટલે આપણે મેકેનિકલ. આઈટી નથી કરેલું. વાહ જે માણસ આઈટી કરેલું હોય ને એ પાછો પડી જાય, પણ અહીંયા હું ના પાછો પડું. સમજ્યા? હમ. હું નાનો હતો ને હમ. ત્યાં 10 વર્ષ તો મેં ગાયોની સેવા કરી. એમ. હા. હા ગાયો અમારે હતી. અમારે મોરી પરિસ્થિતિ હતી અને ગાયો મારા પપ્પાની રાખતા, બાપાની. એમ. હા, હા, ગાયોની સેવા મેં 10 વર્ષ કરી. એટલે હારા પડતા બી ગાયોના એમ. હું આગળ આવ્યો. હા એમ. હા. હા બરોબર. એટલે સાચી સેવા ગાયોની છે, સાંભળી લો. વાહ વાહ વાહ. બહુ સારી વાત. મારે જમીન 7 વીઘા છે. એમાં 50-60 હજારની નીપજ આવે. એમ કેટલી મોસમ લ્યો છો? એટલે ચોમાસું સિઝન જ લઉં છું. અચ્છા ચોમાસું લ્યો. બરોબર. હા હવે લગભગ પાણી આવી જશે અમારે એવું લાગે. એમ. હા ઓલા ભૂંગળાનું કામ ચાલુ હોય એટલે તળાવમાં પાણી પાડશે ને એટલે અમારે અહીંયા પાણી નીકળશે. એટલે અમારે હવે 3 નીપજો આવે. કેનાલ નું કામ ચાલુ છે ને? એટલે કેનલ સેટી છે પણ અમારા પાઇપ દ્વારા આવશે પાણી. અચ્છા. કેનાલ દૂર છે એટલે ત્યાંથી પાઇપ દ્વારા અહીંયા આવી જાય. બરોબર છે. ડેમ ભરાઈ જાય. હા ભૂંગળાનું કામ ચાલુ છે અત્યારે. ગાડીઓ આવે ભૂંગળાની. એમ. હા બરોબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ અને કોણ? બીજું તો ફેમિલીમાં તો અમે 7 ભાઈ છીએ, પણ એ બધા હવ નોખા છે. હું અલગ રહું. અચ્છા ટોટલ 7 ભાઈ. તમે થઈને 7 ભાઈ થયા. બરાબર. હા હું હંધેથી નાનો હું. અચ્છા તમે નાના. અને હા એ બધા હવ નોખા ધંધે હવ ના જમીનો હે ને કોઈને કારખાના હે ને એવું બધું નોખું હે. વાહ. બરોબર છે. બધું પરિપૂર્ણ છે. કઈ વાંધો નથી. બેનું તમારે? હા મારે પ્રાઇવેટ હે. તમારે બેનું 2 હે. ઈ એમના ઘરે હે. બરાબર એમને છે. સારું હે ભગવાનની 7 ભાઈઓ અને 2 બેન. હા બરાબર છે. 2 બેનું સાસરે છે અને 6 ભાઈઓના મેરેજ થઈ ગયા છે અને તમારે આ હા તકલીફના હિસાબે તમે બાકી છો અત્યારે. બાકી હે. હા બરોબર છે. મારે મોટો જબરો તો પ્લોટ છે. માલિકા બગીચો કર્યો હે. એમ. હા. 516 નો મેં પ્લોટ લીધેલો હે મોટો. એક રૂમ બનાવ્યો હે મેં. વાહ ભાઈ વાહ. એક રૂમ બરાબર રહેવા માટે. હા અને મોટો શેડ બનાવ્યો હે કામ કરવા, ફર્નિચર નું કામ કરવા માટે. હા શેડ બરોબર છે. બનાવ્યો મોટો જબરો. હા બરોબર છે. તમારે શેડ જોઈએ એનું કારણ છે તમારે બધું કામ મિસ્ત્રી કામ ને બધું અહીંયા કરતા હશો ને? ફર્નિચર નું હે, ફેબ્રિકેશન લોખંડ નું નું કરો કામ છો? હે, બધું કામ. હા ફેબ્રિકેશન નું અહીંયા જ કરતા હશો. હા બરોબર છે. પછી તમારા જે ઘરના ગુજરી ગયા પછી તમે ક્યાંય આમ કે હા લગ્ન વિશે ક્યાંય પ્રયાસ કરેલો છે? ટ્રાય કરી છે ક્યાંય? ના ક્યાંય ન વાત કરી. આ તો હું તમારો રોજ વિડીયો જોતો હતો ને. હા બરોબર છે. તો મેં કીધું કીધું એમને ફોન કરી જોઈ કીધું. હા બરોબર છે. પછી તમારા આ જે ઘરના હતા એનો તમારા સંપર્ક કઈ રીતે થયો? મતલબ આ પૈસા દઈને લેવા હતા કઈ રીતે લેવા હતા? એટલે આમાં એવું હતું, જે આ લાયો ને મારા ઘરના, એટલે હા ઈ મારા જ ગામનો હતો છોકરો. હા બરાબર. એને અહીંયા એ વલસાડ બાજુ થી ને એને લાયો હે બૈરું. એમ. એટલે એ દલાલું જ કરતો હતો. એ બધાના કોઈના 2.5 લાખ લે, કોઈના 2 લાખ, 3 લાખ, 5 લાખ રૂપિયા એ રીતે લેતો હતો. ઓહો. એટલે આ 1.5 લાખમાં મેં નક્કી કર્યું હતું. અચ્છા આમ બેન ગુજરી ગયા એની વાત કરો છો ને તમે? હા એટલે આમાં એવું થયું, પછી અમે અહીંથી ગયા ને એટલે મને દોઢમાં નક્કી કર્યું. બરાબર. એટલે મને પરાય ને પછી કમૂરતા હાલતા હતા ને પછી કમૂરતામાં લઈ ગયો. હા બરોબર છે. ને
કમુરતામાં મને લઈ ગયો, મને કે 40,000 રૂપિયા એના ભાઈ મગાયા નકર બીજે થઈ જાય છે. એટલે આપણે ગરજ રહે એટલે આપણે ક્યાં જવું, લઈ જાવ આપણે. સાચી વાત એટલે છે. મને 1 મહિનો એના મોબાઈલમાં વાત કરાઈ, મારો નંબર નો આપે, મને નંબર એનો નો આપે. એમ? હા. પછી આ તો પૈસા લઈને હું ગયો, તે અમે ધાંગધ્રા થી વલસાડ ભુજ ને બુકિંગ કરાયું. બરાબર. પછી મેં કીધું એટલે હવે તો નંબર દે, હું પૈસા લઈને આવ્યો કીધું. પછી મને નંબર આપ્યો એને બરાબર. કમુરતામાં છે. પેલા એને વિશ્વાસ નહીં હોય ને કે તમે પૈસા નો કાઢો તો? ના એટલે જો કે પૈસા કદાચ નંબર આપું તો કે આ ફરી જાય તો એમ. હા બરોબર છે. એટલે એને બુદ્ધિનું કામ લીધું તમારી પાસે. હા બરોબર. અને એમાં પછી રસ્તામાં જતા પછી મારી બેન નો ફોન આવ્યો. અમે માલવણ ચોકડી પહોંચ્યા ને, એટલે કે તું ક્યાં જાશ? મેં કીધું હું જો વલસાડ. તો કે મને કે ક્યાંય નથી જવું અને અહીંયા સંબંધ થઈ જાય છે, અહીંયા 2 છોકરીઓ હારે હે, મફતમાં થાય છે સંબંધ. તો પછી મેં બોલે ના પાડી. મેં કીધું તો આપણે અહીંયા ઉતરી જઈએ. બરાબર. અને હવે નથી જવું. પરાયણે લઈ ગયો અહીંયા મને, વલસાડ પરાયણે લઈ ગયો. હા બરોબર. એટલે પછી અહીંયા ગયા એટલે જે મારા હારા ગામની છોકરી દલાલ હતી. એટલે અહીંયા જઈને પછી મેં વાત કરી. મેં કીધું જો મારે સંબંધ કરવાનો નથી, મારે દેણું છે અને આ પૈસા હું વ્યાજે લાવ્યો હું, એટલે મારે કરવાનું નથી. મારી બેન નો ફોન આવ્યો તો મારે મફતમાં થયું, એટલે મારે કરવાનું નથી. હવે એ જે હામાવાળાને ના પાડતો. તો કે હવે તમને નંબર આપ્યો, તમે ના પાડતો ને. પછી મેં અહીંયાથી ફોન કર્યો મારા ઘરનાને. મેં કીધું અમારે કીધું ઘરે જવાનું હોય અને અમારે સંબંધ કરવાનો નથી. મને કે ભલે જવાનું હોય તમે મને રસ્તામાં ભેગા થાવ કે પાલડી નોકરી કરતી હતી, ઝેરોક્સમાં જતી હતી. બરાબર. એટલે મને કે ભેગા થઈને જાયજો તમે, બ્રિજ નીચે ઊભી હું કહું રાહ જોઈને તમારી. પછી અમે અહીંથી વલસાડ પરિયાથી પાલડી ગયા. પાલડી ગયા ને એટલે અમને મને ભેગા થઈ ગયા. એટલે પછી ત્યાં ભેગા થઈ ગયા એટલે એ રિક્ષા બાંધીને પછી અમને વલસાડ મૂકવા આવી મારા ઘરના. એમ? હા, રિક્ષા બાંધીને અહીંયા વલસાડ મૂકવા આવી બસ સ્ટેન્ડ. પછી મેં કીધું મારે ચા પાણી પીવા જશે. તો પછી અમે બહાર નીકળ્યા બસ સ્ટેન્ડ બહાર અને હોટલમાં ગયા ને ચા પાણી પીવા. ત્યાં ઓલા ભાઈ ને ફોન આવ્યો ને, એમાં થોડોક આગો ગયો એટલે મેં પૂછી લીધું. મેં કીધું પૈસા કેટલા લેવાના? મને કઈક રૂપિયો નથી લેવાનો. મેં કીધું 2.5 લાખમાં મેં નક્કી કર્યું છે. મને કે મારે 1 રૂપિયો નથી લેવાનો ને મેં કીધું 10,000 રૂપિયા લઈ લીધા. મને કે હવે ભલે લઈ લીધા, હવે 1 રૂપિયો દેતા નહીં કે. એમ? હા. વાહ. અને પછી આપડી વલસાડ ભુજ બસ 11 વાગે મુકાય હવારે. ત્યાં વલસાડ ભુજ બસ સ્ટેન્ડમાં. એટલે ત્યાં સુધી રહી. અમને બસમાં બેહાડી દીધા. અને મારા ગામના ને શું કે તારે મને કેટલા મારો સોદો કર્યો કે વેચવાની હે ને કે. એટલે પછી તો ઓલો શું બોલે. હા, શું બોલે? સાચી વાત છે. એટલે પછી બસ ઉપડી જાય અને પછી અમે તો પછી પછી તમારે શું ફોન નો નંબર આવી ગયો એટલે પછી કઈ ઉપાધિ નહોતી. વાહ. એટલે પછી ફૂલહાર કર્યા અમે 2-3 મહિને ફૂલહાર કર્યા. એમ? હા, પછી ડાયરેક્ટ જ હું રૂબરૂ જ ગયો તો. મને કે તમે આવો, મારા કાકાના છોકરાનું અહીંયા નેવરી છે એટલે એને ને મારા કાકાના છોકરાને ને એની વહુ ને બેન લઈ ગયો તો આગે. હા બરોબર. એટલે ડાયરેક્ટ જ મારા હાથું નહીં ગયા. એટલે અહીંયા જઈને એમને વાત કરી કે કઈ વાંધો નહીં કે મંદિરમાં ગોઠવીએ આપણે. એટલે મને કે મંદિરમાં ગોઠવી નાખીએ. પછી મંદિરમાં 5,000 અમે નક્કી કર્યું હતું મારા હાથું છોકરા એને. હા બરોબર. એટલે ફૂલહાર કરવાનું. હા બરોબર. એટલે જમણવાર ને બધું કે 5,000 બધું આવી ગયું કે. એટલે મને કે તમે 50-60 જણ આવજો. મેં કીધું મારી ઉપર હે બધો ખર્ચો કીધું. એટલે અમે આવીને તો ગાડી લઈને આવશું 3 થી 4 જણા કે કઈ વાંધો નહીં, જે આવો એ અહીંથી થઈ જઈશું આપણે કે. વાહ. એટલે અહીંયા અમે મંદિરમાં ફૂલહાર કર્યા. 5,000 તો મારે વ્યવહાર આવ્યો એમનો. ઓહો. બધા નોકરિયાત જ છે, ડોક્ટરો છે ને એવા જ છે. એમ? હા, મારા હારાનો છોકરો ની ડોક્ટર છે, છોકરાનો બહુ ડોક્ટર છે, હારાની છોડી ડોક્ટર છે, જમાઈ ડોક્ટર છે. બધા નોકરિયાત જ છે બધા. ખરેખર બહુ સરસ કામ કહેવાય આ બધું. ભાઈકમાં નહીં હોય ને આપડા. હા, એ તો આખી વાત અલગ છે, પણ આ તમારા ભાઈ પાહિરા કહેવાય ને કે 1 રૂપિયો નહીં અને તમારે આ બેન આવી ગયા. બરોબર છે. પછી તો હું આ તો બધા કિસ્મતની વાત છે, એકાબીજાના લેણ દેણ ના સંબંધ છે.
જયારે લેણ દેણ પૂરા થાય એટલે હવ ના રસ્તે હવ વયા જાય છે. મારા ગામમાં ડંકો વગાડી ગયા હો. ના ના, ખરેખર કોઈ એવું વ્યક્તિ હોય ને ની અંદર કોઈ દી ગણપતિ ઉત્સવ નથી કર્યો કોઈએ, અને હા. મુહૂર્ત કર્યું ધામધૂમ થી એમ. વાહ ભાઈ વાહ. અને હજી હું કરતો આવું ગણપતિ ઉત્સવ. વાહ ભાઈ વાહ, એની યાદમાં. હા, અને ગામની અંદર ગમે ત્યાં ધોઈ હોય એટલે મારા ઘરના પેલા અહીંયા હોય. એમ એમની તો ભાષા કઈ હા, હિન્દી બહુ બોલતા ભક્તિ કઈ બોલતા? ના, ગુજરાતી આપણે જેવી જ દે. એટલે આ તમે લેવાય કયું ગામ કીધું? એટલે વલસાડની આગળ ડુંગલાવ ગામ છે. એટલે આપણું ગુજરાતી જ ભાષા ત્યાં. એટલે એમની રીતે એમની ભાષા બોલે. એ થોડુંક ગોટારિયું ગુજરાતી બોલે, પણ હું જો એટલે ચોખ્ખું શુદ્ધ ગુજરાતી બોલે એ બધા. એમ એટલે ટૂંકમાં ગુજરાતી એમની ભાષા થોડીક મારું કહેવાનું એમ છે કે એની ભાષા અલગ, પણ ટૂંકમાં ગુજરાતી એની ઈ જાણતા હશે ને ઈ લોકો. બધું તમામ જાણે. હા, અને કારણ કે બેન એમ કે ગુજરાતી જ દે. એમ ને કે બેન સત્સંગમાં જાતા હોય તો ગુજરાતી ભાષા હોય તો જ ઈ પોતે કરી શકતા છે ને. હા, શુદ્ધ ગુજરાતી છે. વાહ વાહ વાહ. હા હા, બરોબર છે. અમારે પટેલ જ હતા. એમ એ લોકો પટેલ જ હતા. હા, પટેલ જ વાહ હતા વાહ અમારે. વાહ ભાઈ વાહ, બહુ બહુ સારી વાત છે. એને તો એમાં એવું હતું, આગલા ઘરે જે હતા ને અહીંયા આ ભક્તિવાન હતા, અને એના ઓર મારતો હતો, દારૂ પીતો હતો, ને મચ્છી ને મટન ને એવું બધું ખાતો હતો, અને આને એવું ગમે નહીં એટલે આને મારે. સાચી વાત. આગલા ઘરે તો બહુ દુઃખી થઈ ગઈ. એટલે એને એમ લગાવ થયો કે તમને તમારી સાથે પરિચય તો ફોનમાં તો થયો હતો ને પેલા? હા, ફોન માં થયો ને એક દાણ અમે ખાલી જોવા ગયા હતા, ખાલી મુલાકાત વાતચીત ફોન ની અંદર જોયું. ફોન ની અંદર તમારી સાથે વાતચીત થઈ હોય ને એટલે તમારું હા, જે સ્વભાવ છે, તમારું નેચરલી બધું એને મગજમાં બેઠું હોય કે ના આ વ્યક્તિ મને સાચવશે, એટલે એગ્રી થયા હોય ને તમારી સાથે ડાયરેક્ટ સામે આલીને. એટલે ફૂલહાર કર્યા પેલા તો ખાલી આંટો મારવા આવ્યા હતા અમારે ઘરે. એમ આટો મારી ગયા? હા, મારા ઘરે આંટો મારવા આવ્યા, 2 દી રોકાણા. વાહ. પાછા અહીંથી ગયા, બરોબર. અહીંથી ગયા ને બરાબર, એટલે મારી બેન ની હું લઈ ગયો. મારા બાજુમાં ગામ હે રામગઢ હે, બરાબર, ધાંગધ્રા નું રામગઢ. એટલે પછી અહીંયાથી વલસાડ ભુજમાં હું સાંજે 2 આવ્યો. હા, બરાબર. પછી 7-8 દી પછી ફરીને આવી. હા. એટલે ફરીને આવી એટલે હું ધાંગધ્રા લેવા ગયો. ધાંગધ્રા લાવી પછી મેં કીધું ફરી નો લેવા આવી તું. હું કે બોર્ડ ને સલટી ને એવું દેખાડવા, જાતિ નો દાખલો ને એ બધું દેખાડવા આવ્યું. મેં કીધું આ ચા દેખાડવાની જરૂર હતી? બોલો. વાહ ભાઈ. એટલે પછી 2-3 દી રોકાણી. એટલે કે સંડાસ બાથરૂમ ને એવું અહીં નથી. મેં કીધું સંડાસ બાથરૂમ આપણે અહીં નથી, ગામડું છે એટલે અહીં ખુલ્લામાં જાય કીધું. મને કે સંડાસ બાથરૂમ એક બનાવી નાખો ને. પણ મેં કીધું મારે રાંધી ખવારે એવું કોઈ નહીં, એટલે મારે કડિયા ને એવું આવીને ખવડાવવું પડે. તો મને કે હું આવું કેવા. પછી હા, અહીંથી જઈ પછી થોડાક દી 20 દી 25 દી રોકાણી. સંડાસ બાથરૂમ બની ગયા ત્યાં સુધી રાંધી ખવાડવા. વાહ ભાઈ વાહ, જોવો જી. ખરેખર રાંધી ખવાડવા આવી. હા, બરોબર છે, સમજાઈ ગયું. પછી તો એને તો બહુ જામો પડી ગયા. પછી તો અહીંયા કહું ને કે આંટો જ મારીએ ભાઈ ની, કે મને અહીંયા નથી ગમતું એમ કે. એમ હા, બરોબર છે. સારું એસી માં રહેતી હતી. એમ હિતેશભાઈ અહીંયા એસી માં રહેતી હતી. ઝેરોક્ષમાં હતી ને અહીંયા એસી માં રહેતી હતી. અહીંયા વગર પંખી રહેતી. બોલો. મને કે પંખો ને જરૂર પડતો મારે આ ઝાડવા હે. આવક કેટલી ટોટલ થતી છે તમારે? મારે આવક જો હું હરખી રીતે આ જે દુકાન મૂકીને હરખી ધંધે ચડું ને તો મહિને 30-40 હજાર ઉપર નું ઉતારું. અચ્છા, દુકાન નું કામ? એટલે દુકાન મેં મારા ભાઈ ના છોકરાને અત્યારે આપી દીધી છે, સોંપી દીધી છે. મેં કીધું તું રહી ને આમાં ઓલું કઈ. બરોબર. તમે મિસ્ત્રી કામ કરો તમારો જીવ પોરવાય ને ઓલું. એટલે મારે હું કે મને બેઠા બેઠા મજા ના આવતી. મેં કામ કરેલું એટલે. ના, સાચી વાત. બેઠા બેઠા આપણને મજા આવે. અને ઓલો સાથ હોત તો તમને જરાક વધારે આનંદ રહેત. બેન હોત તો તમને વધારે આનંદ રહેત. પણ હવે થોડુંક એકલપણું થઈ જાય. હા, તો દુકાન ઈ કે મારે દુકાન કરવી એટલે, નકર તો મને દુકાન ની કોઈ જરૂર નહોતી. મારે ધંધો એવો હતો એટલે. ના, મિસ્ત્રી કામમાં બહુ સારું રહે છે. ભાઈ ના છોકરાને અત્યારે દુકાન આપી છે. હા, બહુ સરસ, સારી વાત છે. ચલાવે અને બપોરે સવારે અને સાંજે હું હોય. બરાબર છે. એટલે દુકાન તમારા ઘરની અંદર જ છે, મતલબ કરેલી કે
બીજે કરેલી છે દુકાન? ના, મારા ઘરમાં અંદર જ છે, ઘરમાં જ છે, મોટો જબરો ફરજો હોય ને એમાં જ છે. સમજાઈ ગયું. તો આપણે ઘરની અંદર જ દુકાન બનાવેલી છે. આ બરોબર છે. અત્યારે હા, ભાઈનો અંદર દીકરો જ છે. ચલાવે છે અને તમે આ મિસ્ત્રી કામ ને હા. ફેબ્રિકેશન ના કામમાં તમે વ્યસ્ત હો, બરાબર? હા, ભલે કઈ વાંધો નહીં. હા. એ હા. ભલે, હા, વાંધો નહીં. અત્યારે મોકલું ફોટો. હાજી, ફોટો મોકલી દો મને. હા, મોકલું. ભલે, હા. એ હા, જય માતાજી. જય માતા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.